નમસ્કાર ખેડૂત મિત્રો, હું કૌશિક કાસુંદા, બાયર ક્રોપ સાયન્સ, સુરેન્દ્રનગર જિલ્લો, કસ્ટમર કનેક્ટ મેનેજર. ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ સરસ મજાના કપાસના પ્લોટમાં, અને આ કપાસનો પ્લોટ આવે છે ચુડા તાલુકાના ચોકડી ગામમાં. અને આ પ્લોટ ઉપર ખેડૂત મિત્રોએ ઇગ્નિટસ દવાનો આ 3 લાઇનમાં ડેમો કરેલો હતો, અને આ બાજુથી લાઇનમાં ડેમો કરેલો નથી. તો ખેડૂત મિત્રો, તમે ઇગ્નિટસ દવાનો લાઈવ ફરક બંનેના હાઇટથી તો જોઈ જ શકશો કે જો આમાં જે હાઇટ છે એની સરખામણીમાં આમાં હાઇટ નીચી છે, અને આ દવાના હિસાબે સાઇઝમાં કે કપાસની જે હાઇટ છે એ તો કંટ્રોલ થાય જ છે, પણ સાથે સાથે નજીક ડાળખીઓ નવી નીકળે છે, એટલે કે ડાળખીઓની સાથે જે ચાપવા લાગવાના હોય એ પણ નવા ચાપવા સિરીઝમાં લાગે છે. અને આ પાંદની જે ગ્રીનરી છે એ આની સરખામણીમાં ખૂબ જ સારી છે. અને આ કપાસમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકશો કે નીચે એટલા ચાપવા ખરતા નથી, અને આ બાજુના ભાગમાં જોરદાર ચાપવા ખરે છે, એટલે કે ઇગ્નિટસના હિસાબે ચાપવા પણ ઓછા ખરે છે, અને કપાસમાં સરસ મજાની ગ્રીનરી આવે છે, અને સિરીઝમાં એટલે કે ટૂંકી આંતરગાંઠે નવો માલ લાગે છે. કહેવાનો મતલબ એ છે કે ખેડૂત મિત્રો, ઇગ્નિટસનું 45 થી 55 દિવસે વાવણીના સમયથી બાયર ક્રોપ સાયન્સની કપાસ પાકમાં ભલામણ છે. 45-55 દિવસે પહેલો રાઉન્ડ, અને ત્યાર પછી 15 દિવસના ગેપે બીજા 2 રાઉન્ડ, અને ખાસ એકરે 80 ml ડોઝ મેન્ટેન કરવો, અને એકરે 10 પંપ કરવા, જેનાથી ખેડૂત મિત્રો આ દવા તમારા પાકમાં જબરજસ્ત એક ટ્રાફિક પોલીસ જેવું કામ કરશે, જેનાથી ખોટી છોડવાની હાઇટ નહીં થાય, હાઇટ વ્યાજબી કંટ્રોલમાં રહેશે, અને સિરીઝમાં ટૂંકી કાતરીએ નવો માલ લાગશે, છોડવામાં જબરજસ્ત ગ્રીનરી આવશે, ખોટા ચાપવા નીચે ખરશે નહીં, અને સરવાળે લાંબા ગાળે તમને ઓછા ખર્ચે 30 થી 35 રૂપિયાના પંપ કોસ્ટિંગમાં ખૂબ જ સારું કપાસમાં રિઝલ્ટ મળશે, અને આનાથી છેલ્લે ઉત્પાદનમાં ખૂબ જ વધારો થશે. ખાસ કહેવાનો મતલબ ખેડૂત મિત્રો એ જ કે ઇગ્નિટસ દવા એક ખેડૂતોને કપાસના પાક માટે વરદાન સ્વરૂપ છે. આજે જ અપનાવો અને તમારા પાકમાં ખૂબ જ મબલક ઉત્પાદન લો, એવી બધા ખેડૂતોને શુભેચ્છા. જય જવાન, જય કિસાન. થેન્ક યુ સો મચ.